હેલો તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં। અને આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના લોક લાડીલા એવા રાકેશભાઈ બારોટ વિશે। तो करना परेशान हो गए हम लोग 2.5 साल से। તો રાકેશભાઈ બારોટનું નવું મૂવી આવી રહી છે જેનું નામ છે ભોલા। રાકેશભાઈ બારોટ એક મહિનાની અંદર એમના 3 થી 4 સોંગ આવતા હોય છે અને સોંગ પણ એમના બહુ ગજબ હોય છે। તો સોંગની સાથે સાથે તેઓ વર્ષના 1 થી 2 મૂવી પણ લાવતા હોય છે। એમના તમે આગળના મૂવી જોયા હશે, બહુ જોરદાર છે, પણ આ મૂવી જે બનાવવામાં આવ્યું છે એક અલગ જ અંદાજમાં બનાવવામાં આવ્યું છે। તો આ મૂવીની અંદર તમને કોણ કોણ અભિનય કર્યો છે એની આપણે વાત કરીએ તો રાકેશભાઈ બારોટ સાથે તમને રિયા જયસ્વાલ જોવા મળવાના છે અને વિલનની વાત કરીએ તો કોમેડી કિંગ એવા જીતુભાઈ પંડ્યા। દરેક પિક્ચરની અંદર એમનો કોમેડી તરીકેનો રોલ હોય છે, પણ આ પિક્ચરની અંદર તેઓ વિલન તરીકેનો એક અદ્ભુત રોલ નિભાવ્યો છે મિત્રો, તમે આમ જોઈને ચોંકી જશો। તો રાકેશભાઈ બારોટનું આ પિક્ચર એકદમ અલગ જ નવા અંદાજમાં બનાવવામાં આવ્યું છે। અને આ પિક્ચરની સ્ટોરીની વાત કરીએ તો રાકેશભાઈ બારોટને ભોલેનાથના ભક્ત બતાવવામાં આવે છે, જ્યારે જીતુભાઈ પંડ્યા જે વિલન છે એ લોકો પર અત્યાચાર કરતા હોય છે અને આ અત્યાચારને રોકવાના પ્રયત્ન રાકેશભાઈ બારોટ કરતા હોય છે। તો ભોલેનાથના ભક્તની એક મસ્ત કહાની બતાવવામાં આવી છે મિત્રો, અને આ પિક્ચરની અંદર તમને 2 થી 3 સોંગ જોવા મળી જશે અને એક્શનથી જોરદાર મૂવી બન્યું છે મિત્રો। તો અને આ મૂવી તમને 21 ફેબ્રુઆરીના રોજ તમને નજીકના સિનેમાઘરોમાં જોવા મળશે। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।